આજે બપોરે હું માર્કેટિંગ યાર્ડમાં ગયો હતો. તો બહુ જ તડકો હોવાને કારણે હું માર્કેટિંગ યાર્ડની કેન્ટીનમાં ગયો અને મેં ત્યાંથી કોલ્ડ ડ્રિંક્સ લીધી. અને કોલ્ડ ડ્રિંક્સ મેં હાથમાં લેતા આમ પીવા જવા પહેલાં છે ને આમ બોટલ જોઈને તો અંદર મને કચરા જેવું જરીક લાગ્યું. તો મેં આમ ધ્યાનથી કેન્દ્રિત કરીને જોયું ને તો અંદર મરેલું મચ્છર નીકળ્યું. એટલે તેનાથી છે ને મેં ત્યાં પછી બહાર આવીને જોયું કે આ તો હકીકતમાં મરેલું મચ્છર છે. હું તમને બતાવવાની ટ્રાય કરીશ અને કંપની બતાવવાની ટ્રાય કરીશ. જોઈ શકો જો આ મરેલું મચ્છર છે, જો અહીંયા જ છે. આ કંપની છે બીટી કરીને અને સીલ પેક છે, ખોલેલી પણ નથી. જોઈ શકો તમે. ત્યારબાદ તમે ક્યાં જાણ કરી અને શું વિગત થઈ? ત્યારબાદ મેં પહેલાં તો જે કંપનીના માલિક છે એમને મેં કોલ કરેલો કે સાહેબ આ તમારે અહીંયાથી છે ને આ કંપનીની બોટલ છે જે ખોલી છે અને તેમાં છે ને આ રીતનું નીકળ્યું છે. તો એમને એમ કીધું એવું તો નીકળ્યા રાખે, એવું કાંઈ ન હોય કે એવું અમે ટ્રાય કરીને જ કર્યું નથી એમ કરીને મને છે ને જવાબ યોગ્ય ન લાગ્યો. તે બાદ મેં મીડિયાને વાત કરી કે આવી રીતનું થયેલું છે અને મેં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ જાણ કરેલી છે. તેમને મને એમ કીધું કાલે સવારે તમે 11 વાગે આવો અને કાયદેસરની કાર્યવાહી આપણે કરશું અને કંપની છે એ કંપની ઉપર પણ જેને શિક્ષામાં પગલાં લેશું.